જમીનમાં ગેરકાયદેસર પ્રવેશના કેસમાં બીજેપી કાઉન્સિલર સામે ગુનો નોંધાયો હતો। જિલ્લા ભાજપના મીડિયા કન્વીનર ઉપેન્દ્ર અરગડે તેમના મિત્ર આશીષ દુર્વે તથા સુજીત પ્રધાને 2016માં સમાની સર્વે નંબર 171ની જમીન શિવીબેન રાઠોડ પાસે ખરીદી હતી। પ્લોટ નંબર 224, 335, 336, 339, 340, 341 જેનો સિટી સર્વે નંબર 972, 971, 97, 967, 965માં પ્લોટ નંબર 335, 336, 339 તથા 340 પ્લોટનો દસ્તાવેજ થઈ ગયો હતો, જે પૈકી પ્લોટ નંબર 334 તથા 341 રાજેશ મેકવાનના નામે છે, જે પ્લોટમાં કોર્પોરેશનનો હક હોવાનું ઉપેન્દ્રને જાણવા મળ્યું હતું, જેથી ભાગીદારોએ સંયુક્ત રીતે દિવાળીપુરા કોર્ટમાં કોર્પોરેશન વિરુદ્ધ સિવિલ દાવો કર્યો હતો। ઉપેન્દ્રની પોલીસ ફરિયાદ મુજબ ગત વર્ષે તારીખ 9મી મેના રોજ જમીન તેઓની માલિકીની હોવાનો ચુકાદો જાહેર કર્યો હતો, જેમાં કોર્પોરેશનને બાંધકામ કે ઠરાવ કરવાનો મનાઈ હુકમ કોર્ટે કર્યો હતો। ત્યારબાદ ભાગીદારોએ 2 ગેટ અને પ્લોટ 341માં પાકી દિવાલની ઓરડી બનાવી અને ત્યાં એક નોટિસ બોર્ડ પણ લગાવ્યું હતું। ગત મહિને તારીખ 21મીએ લગભગ બપોરના સમયે કોર્પોરેશન દ્વારા તોડી પાડવાની જાણ થતાં ભાગીદારો સ્થળ પર ગયા હતા, ત્યારે જેસીબી વડે 2 ગેટ તોડી પડાયા હતા। આ સમયે દબાણ શાખાના કોઈ અધિકારી કે કર્મચારી ભાગીદારોને મળ્યા ન હતા। આ ફરિયાદ મુજબ કોર્ટનો હુકમ હોવા છતાં વોર્ડ નંબર 2ના ભાજપના કાઉન્સિલર ભાણજી ઈશ્વરભાઈ પટેલ રહે રઘુવીરનગર સોસાયટી MGM સ્કૂલ પાસે ન્યૂ સમા રોડ મિલકતમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો। આ મિલકતમાં ઓરડી, વિદ્યુત મીટર, બિલ તથા ગેટ તોડી ₹40,000નું નુકસાન થતાં ઉપેન્દ્ર અવગડે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। 2016માં અમે લોકોએ આ જગ્યાનો દસ્તાવેજ કર્યો। 16માં દસ્તાવેજ કર્યા પછી અમે લોકો ન્યાયિક લડત લડતા હતા અને 2024માં 5મા મહિનામાં 9 તારીખે નામદાર કોર્ટે અમારા તરફેણમાં ચુકાદો આપ્યો અને એના પછી અમને લોકોને સ્વતંત્ર માલિક ઠેરવવામાં આવ્યા અને કોર્પોરેશનને કાયમી મનાઈ હુકમ આપ્યો કે ભાઈ કોઈ પણ રીતે તમે પ્રવેશ કરી શકો નહીં। 21/12/2024ના રોજ શનિવારે કોર્પોરેટર ભાણજીભાઈ પટેલ સાહેબ કેટલાક કોર્પોરેશનની ટીમને લઈને અમારી જગ્યામાં ગયા, ત્યાં તોડફોડ કરી। એ અમને મીડિયાના માધ્યમથી ખબર પડી અને મીડિયાના માધ્યમથી ખબર પડી એટલે અમે લોકોએ કન્ટેમ્પ્ટ દાખલ કરી હતી કે કોર્ટના હુકમનો અનાદર થયો અને એની સાથે સાથે માન્ય પોલીસ કમિશનર સાહેબની પણ અરજી કરી। અરજી કરતાં અમને પણ ઘણું દુઃખ થયું, કારણ કે અમે પણ એક જ પરિવારમાંથી આવીએ છીએ। હું પણ ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા છું, એક હોદ્દેદાર છું જિલ્લાનો, અને ભાણજીભાઈ પણ અમારા જ પરિવારના એક કોર્પોરેટર છે, પણ છતાંય એમને કોના દોરવાથી અને કોના કહેવાથી પાર્ટીની પરમિશન લીધા વગર, મને ધ્યાન છે ત્યાંથી એમને કોઈ પાર્ટીની એવી પરમિશન નથી અને મારા પર કાયમ ને કાયમ એમણે ખોટા આક્ષેપો, આરોપો કર્યા, જેના કારણે અમને પણ ખૂબ બદનામ થયું અને એનાથી કંટાળીને મેં ન્યાયિક તંત્રની રીતે અરજી આપી। એ અરજીની તપાસ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી અને 14 દિવસ પછી આજે ફરિયાદ દાખલ થઈ છે અને એ ફરિયાદ દાખલ થઈ હું ફરી કહું છું કે અમારા પરિવારમાં છે એટલે દુઃખ થાય છે, પણ મને મારી ભારતીય જનતા પાર્ટીની પારદર્શક સરકાર અને ન્યાયતંત્ર આ ત્રણેય પર સંપૂર્ણ ભરોસો છે કે મને જે કંઈ પણ છે એ સાચો ન્યાય મળશે અને કાયમ આવા આક્ષેપો થકી આજે જ્યારે ફરિયાદ દાખલ થઈ ત્યારે આવા આક્ષેપો થકી મારા મિત્રો, શુભેચ્છકો એ લોકોને સાચું ખબર પડે કે ભાઈ હું કંઈ ચોર કે એવું નથી અને લોકોની સામે સત્ય હકીકત ઉજાગર થાય, દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય, એની માટે અમે લોકોએ અરજી કરેલી હતી અને પોલીસ કમિશનર સાહેબે એ અરજીને યોગ્ય લાગી એટલે ફરિયાદને તબદીલ કરી। કન્ટેમ્પ્ટ દાખલ કરવામાં આવે છે, કન્ટેમ્પ્ટ અમે લોકોએ કોર્ટમાં ભર્યું છે અને 331(1), 332(3) અને 324(4) એટલે અનઅધિકૃત રીતે જગ્યામાં આવીને તોડફોડ કરવી એવો કલમોનો સમાવેશ એની અંદર થયો છે। પરંતુ રિટર્ન મેટર હતો તો પાલિકા પણ આની અંદર ઘણી બાજુ અત્યારે જે ફરિયાદ દાખલ કરીને ભાણજીભાઈ એટલા છે કે પાલિકા તંત્રમાં કોઈ અધિકારી નથી। અમે લોકોએ ફરિયાદ
અરજી આપી ત્યારે અમને તો મીડિયાના માધ્યમથી ખબર પડી માહિતીભાઈએ જઈને સ્થળ પર તોડાવડાવ્યું છે. હવે એમણે પાલિકાના કયા અધિકારીના કહેવા પર તોડી કે શું થયું એ અમને ખ્યાલ નથી. અમને કોર્પોરેશનના કોઈ અધિકારીએ કોઈ સંપર્ક કર્યો નથી કે ના અમને કોઈ નોટિસ મળી. એટલે મીડિયાના માધ્યમથી જેટલું અમને ખબર પડી એટલા પુરાવા અમે પોલીસમાં રજૂ કરી અને એ પ્રમાણે પોલીસે આગળની કાર્યવાહી કરી. મને સંપૂર્ણ આ ન્યાયતંત્ર પર, ભારતીય જનતા પાર્ટીની છેલ્લા 30 વર્ષથી ચાલતી સરકાર પર અને ભારતીય જનતા પાર્ટી આ ત્રણેય પર ખૂબ વિશ્વાસ છે કે જે સત્ય હશે એનો જ વિજય થશે અને એ પ્રમાણે અમે લોકો આગળ વધશું. એના પર કશું રાહત કરવાની જરૂર. હું ફરી કહું છું કે અમે એક જ પરિવારના છીએ. મને જો કાલે ઉઠીને ભાણજીભાઈ માફી માગે કે જગ્યા પર જઈને તેમને જેવી રીતે મીડિયાને બોલાવીને સ્ટેટમેન્ટ આપ્યા એવી રીતે ત્યાં જઈને માફી માગે અને જે કંઈ પણ નુકસાન થયું છે એ સંપૂર્ણ કરે તો અમને કોઈ વાંધો નથી. મારે ફરિયાદ કોઈ દાખલ કરવાની જરૂર મને નથી લાગતી, પણ આ ના થયું એના કારણે મારે ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.